મંદિરના ભવનમાં પિત્તળના વાસણોની ચોરી અંગે ફરિયાદ નોંધાતા એકને ઝડપી પાડ્યો છે। અંકલેશ્વરના જૂના દીવી સ્થિત ભાથુજી મંદિરમાં ચોરી થઈ હોવાની ઘટના સામે આવી હતી। સેવા ભવનમાંથી 80,000ના પિત્તળના વાસણોની ચોરી કરી ફરાર થઈ ગયો હતો। તસ્કરો ભવન પાછળ ખુલ્લી જગ્યામાં વાસણ લઈને તેને તોડફોડ કરી ગયા હતા। જે ડિવિઝન પોલીસ મથકમાં શંકાસ્પદ આરોપીને લાવવામાં આવ્યો હતો। અંકલેશ્વર તાલુકાના જૂના દીવા ગામ સ્થિત ભાથુજી મંદિરમાં સેવા ભવનમાં ચોરીનો બનાવ બન્યો છે। અજાણ્યા તસ્કરો ₹80,000ની કિંમતના પિત્તળના વાસણો ચોરી ફરાર થઈ ગયા હતા। આ ઘટના ભાથુજી મંદિરના પરિસરમાં આવેલા સેવા ભવનમાં બની હતી। તસ્કરોએ સેવા ભવનમાં રાખવામાં આવેલા આશરે 80,000ના પિત્તળના વાસણોની ચોરી કરી હતી। મંદિર ટ્રસ્ટના વહીવટદાર મનુભાઈ સિરવીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી। અંકલેશ્વર ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે। પોલીસ દ્વારા મંદિર પરિસર અને આસપાસના વિસ્તારમાં સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી છે। આ ઉપરાંત શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ અને અન્ય કેટલા લોકોની સંડોવણી છે તે દિશામાં તપાસ શરૂ કરી છે। અમારા ભાથીજી મંદિર હોલમાં 3 વખત ચોરી થઈ ગઈ 15 દિવસમાં। એમાં એક પહેલી ચોરી થઈ 15 તારીખે, એમાં એક તપેલું અને ધાતુની પીપ ગઈ। પછી જે 22 તારીખે જે ચોરી થઈ એમાં એક તપેલું અને 5 થાળી ગઈ। પછી 31 તારીખની રાતને બનાવેલ એટલે પહેલી તારીખથી માનો થઈ એમાં 4 તપેલા ગયા। ને એ જે ચોર આવેલા છે દરવાજા ખોલી ને પાછળ ખેતર વિસ્તાર છે ત્યાં પાછળ થઈને લઈ ગઈ ને આગળ જે એક એ છે વાડી રમણમૂર્તિ એની વાડી ત્યાં ગઈને બધા તપેલા વારાફરતી કટિંગ કરીને અહીંથી લઈ ગયા છે। તે આજની તારીખ હાલ મોજૂદ જે કટિંગનો ભૂકો પડેલો છે તે ત્યાં મોજૂદ હતો। તમે ત્યાં આગળ જોયો। પછી ત્યારબાદ અમે આ બધી 2 ફરિયાદી આપેલી છે। મતલબ કે હવે અમારી માંગ એ છે કે આ પોલીસ જે ડિપાર્ટમેન્ટ જે છે સાહેબ એ લોકો એમને પકડી ને અમે મોજૂદ કરે કે આ કઈ કારણથી બનેલું છે એ અમારે જાણવું છે કે કેવી રીતે ચોરી થઈ કે અહીં પાછલા રસ્તે જઈને કેમેરામાં કોઈ જો આવ્યા નહીં એટલે હવે પોલીસ તપાસ કરીને અમને જાણ કરીને આ જે એક એ થયું છે એ પકડીને અમને બતાવે। એ અમારી માંગ છે કે આ છે આટલી વસ્તુ બધી ચોરાઈ ગઈ એ ધ્યાન આપીને